અવેરનેસ, સોશિયલ અવેરનેસ, legal awareness. It is our moral responsibility when we are living in the society. દેશ કેટલું કરશે, સરકાર કેટલું કરશે? નહીં, એને કરવાનું છે. અરે આપણે 5-6 માણસનું કુટુંબ નથી ચલાવી શકતા ધ્યાનથી. એને તો કરોડોની વસ્તીને સંચાલન કરવાનું છે. એની પાસે આપણી અપેક્ષા છે, પણ મુશ્કેલ છે. જો બધું જ એને કરવાનું છે તો મુશ્કેલ છે. નહીં, આપણો સહકાર જોઈશે. એ કરી શકશે. સરકાર સારા રસ્તા બનાવશે, સારા પુલ બનાવશે, સારા બગીચા બનાવશે, સારી ફૂટપાથ બનાવશે, પણ એને સાચવવાની ને જાળવવાની કોને છે? આપણે જાળવવાની છે. આપણે ફૂટપાથ ઉપર લારીઓ ઊભી કરી દઈશું, પાથરી દઈશું. આપણે ફૂટપાથ ઉપર ચાની કીટલીઓ ને પાનના ગલ્લા કરી દઈશું અને પછી ત્યાં કચરો નાખીશું, ત્યાં થૂંકીશું. આ કોણ બંધ કરશે? જ્યાં નાસ્તાની લારીઓ છે ત્યાં ઉકરડા કોણે કર્યા છે? એ લોકોએ કર્યા છે. નહીં, તમે કમાઓ, પણ પહેલી તો વસ્તુ એ કે જે જગ્યા તમારી છે નહીં ત્યાં તમે કેવી રીતે ઉભા રહો? સૌથી મોટી મુશ્કેલી એ છે કે તમારી જગ્યા નથી, ફૂટપાથ તમારી છે નહીં. ત્યાં તમે દુકાનો કરી દો, ત્યાં તમે લારીઓ કરો અને પછી હુલ્લડ કરો, પછી આંદોલન કરો કે અમે ખાલી નહીં કરીએ, સરકાર અમારી ઉપર દબાણ કરે છે, અમારું શોષણ કરે. સરકારની જમીનો ઉપર તમે મકાનો બાંધી દો, શોપિંગ સેન્ટરો બાંધી દો. કેવી રીતે ચાલશે? વી નીડ અવેરનેસ, અને એ આપણે કરવાનું છે. આપણે કરવાનું. સરકાર, પોલીસ, આપણને ખબર છે એ ભ્રષ્ટાચારી છે એટલે આપણે કરી શકીશું, પણ એટલે આપણે કરવાનું. પાથરીને બેસી ગયા ફૂટપાથ પર ચાલવાનો હક લોકોનો છે. આ તો કેવી રીતે ચાલશે? તમારે નક્કી કરવાનું છે કે અમે કારણ વગરની સ્પીડથી ગાડીઓ નહીં ચલાવીએ, અમે રોંગ સાઈડમાં નહીં ચલાવીએ, અમે ટ્રાફિક હશે તો અમે ઊભા જ રહીશું, અમે નીકળી નહીં જઈએ સિગ્નલ તોડીને, અમે રોંગ પાર્કિંગ નહીં કરીએ. આ બધું કોણ નક્કી કરશે? વી નીડ ધીસ અવેરનેસ. પરદેશના વખાણ નથી કરતો. હજારો કિલોમીટર લાંબા રોડ છે, એટલી જ લાંબી ફૂટપાથ, એટલા જ સુંદર ફુવારા, એટલા જ સુંદર બગીચાઓ એની સાથે ચાલે છે. કોઈ પણ રોડ ઉપર 10,000 ગાડીઓ એક જ કલાકમાં નીકળી જાય છે. અને આજે 2 વર્ષથી હું જોઈ રહ્યો છું, એક પણ ગાડીને એક્સિડન્ટ નથી થતો, એક પણ ગાડી ટ્રાફિકનું સિગ્નલ નથી તોડતી. પોલીસની જવાબદારી ક્યાંય રહેતી નથી. છે પોલીસ, શિસ્ત પ્રજામાં છે. એ કોફી લેવા 300 જણા લાઈનમાં ઉભા છે તો એ 300 મોજ ઉભો રહેશે. આ સભ્યતા, આ તો આપણે જ લાવવી પડશે ને, આ જાગૃતિ. નહીં, અમે તો રોડ ખતમ કરી નાખીશું, અમે ફૂટપાથ પર વાહનો ચલાવીશું, અમે શહેરને અત્યંત ગંદુ કરી કાઢીશું. હવે આ જાગૃતિ તો પ્રજાએ લાવવાની છે. ધીસ ઇઝ અવેરનેસ, સોશિયલ અવેરનેસ. આ સામાજિક છે. અને કાયદાને તમે જ નહીં પાળો તો શું થશે? સો વી નીડ અવેરનેસ. અને તે સિવાય કાયમી સુખ
પ્રજાને શાંતિ આ મળવાની નથી.